દહેગામ તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં ભરતી કાંડની ઝાટકણી આવવા અને કૌભાંડો ખુલ્લા પડશે. જનતા દહેગામ નારાયણ કોમ્પ્લેક્સમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને દહેગામ શહેર તાલુકા યુથ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી, જેમાં સર્વ સમાજના સનિષ્ઠ ઉત્સાહિત આગેવાનો, હોદ્દેદારો, નવયુવાનો, મહિલાઓને નવીન પદપત્રો આપી તમામ હોદ્દેદારોની નિમણૂક પત્રો આપી સન્માનિત કર્યા. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના રઘુભાઈ રબારી, યુથ કોંગ્રેસ પ્રમુખ ઉર્વિશભાઈ મંસૂરી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી હિંમતસિંહ વાઘેલા, પ્રભારી મંગલસિંહ સોલંકી, તાલુકા પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ, પ્રવક્તા જશુભાઈ પરમાર, હાથ સે હાથ જોડોના પ્રમુખ રોહિતસિંહ ચૌહાણ, વખતસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પ્રમુખ દેવરાજસિંહ ઝાલા, વિપક્ષ નેતા હબીબભાઈ શેખ, સોમભાઈ શેઠ, રમેશભાઈ ચૌહાણ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ વિસ્તૃત કારોબારી બેઠકમાં કોંગ્રેસના પ્રખર નેતાઓએ દહેગામ પાલિકામાં ભરતી કૌભાંડમાં ગેરરીતિઓ આચરતા હાઈકોર્ટ ભરતી રદ કરી દેતા સવાલો ઉઠ્યા અને આવનારા સમયમાં પાલિકામાં મોટા કૌભાંડ ખુલ્લા પડશે તેવી ઝાટકણી કાઢી હતી. આવા કૌભાંડ ખુલ્લા પાડવામાં ગોદી મીડિયાએ વહાલા દવલાની નીતિ અપનાવી હતી. કર્મચારી મંડળના પ્રમુખ હોય અહીંયાથી પણ કોંગ્રેસ તમને બિરદાવે છે. જોરદાર તાલીઓ આપણે અશોકભાઈ રાઠોડને પાડી દો અને આવા ભ્રષ્ટાચારો ઉજાગર કરી અને મેદાનમાં આવતા હોય એ રીતે આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અંદર લડવાનું. આ લોકો કેટલા બધા એકદમ હિટલર સાઈડની અમે લડવાનું હોય અને સરસ મજાનો સ્ટેજ લ્યા છે, તો મારા વતી એમને અભિનંદન પાઠવજો અને એમને યાદ પણ આપજો. ખૂબ ખૂબ અશોકભાઈ રાઠોડ, તમે જોતા હશે ભરતીમાં કેટલું બધી ગેરરીતિ થતી હશે. કારોબારી જેઓના સાનિધ્યમાં આ કારોબારી થઈ રહ્યા છે એવા દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મારા સાથી ભાઈ ધનપાલસિંહ ચૌહાણ, દહેગામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મારા મિત્ર ભાઈ ભરતભાઈ રબારી, યુથ કોંગ્રેસ તરફથી જેઓને અહીંયા મોકલવામાં આવ્યા છે ભાઈ ઉર્વેશભાઈ મંસૂરી, ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ ગુજરાત, જેઓને મારી સાથે કામ